ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજનું વચન જોઈએ. હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયેલના સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો. ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઉંચકીને ફેરવ્યા છે. તમારા ઘડપણ સુધી હું તે જ છું, પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ. હા, હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 46મો અધ્યાય અને તેની 3જી અને 4થી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. સંબોધન જુઓ. હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયેલના સંતાનોના અવશેષ. હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયેલના સંતાનોના અવશેષ, તમે મારું સાંભળો. આપ સર્વ વચનથી અવગત છો જ, એટલે લંબાણપૂર્વક ન લખતા સીધો મુખ્ય વાત પર આવીશ. યાકૂબના સંતાનો તથા ઇઝરાયેલના સંતાનોના અવશેષ. વાત બંને તરફથી એક જ છે. હા, યાકૂબ ઇઝરાયેલના સંતાન ખરા, પણ છેલ્લો જે શબ્દ છે એ અગત્યનો છે અને તે છે અવશેષ. આ અવશેષ શું છે? કોણ છે? અવશેષ એટલે બાકી રહેલું, જે હજુ નામશેષ થયું નથી, અને એમાં હું અને તમે પણ આવી જઈએ. જુઓ, સમસ્ત વિશ્વમાં ભલે આપણી બહુમતી હોય, પણ ભારત જેવા રાષ્ટ્રમાં આપણે નહિવત છીએ, લઘુમતીમાં આવીએ છીએ. અને તેથી એવી નાની સંખ્યા કે નાનું જૂથ કે નાની ટોળીને પ્રભુ પરમેશ્વર આજના વચન મારફતે હિંમત તથા સામર્થ્ય અને બળ પૂરું પાડે છે. ભૂતકાળની એ વાત કરીએ, વિચાર કરીએ તો પરમેશ્વર કહે છે કે એક, ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે. 2, ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઉંચકીને ફેરવ્યા છે. પહેલી બાબત, ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે. બીજી બાબત, ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઉંચકીને ફેરવ્યા છે. વચનમાં આપેલ બંને ઉત્તેજનદાયક બાબતોનો વિચાર કરશો અને પાછલા એ વર્ષો, મહિના, દિવસો, કલાકો, સમયો, સંજોગો, પરિસ્થિતિ અને પ્રશ્નો અને સમસ્યાઓ અને જરૂરિયાતો વગેરે વિશે વિચારશો તો ખબર પડશે કે પ્રેમાળ પરમેશ્વરે ખરેખર આપણને એ તમામમાંથી ઉપાડી લીધા. જેમ પિતા અને માતા પોતાના વાલસોયા બાળકને ખભે તેમજ કેળે તેડીને ઉચકીને ફેરવે, તેમ ઈશ્વરે તમને મને આપણ સર્વને ફેરવ્યા, ઊંચક્યા. એ ઈશ્વર પોતાની ઓળખ વધુ પ્રગાઢ બનાવતા પોતાને સંપૂર્ણપણે મારી તમારી આગળ આ રીતે પ્રગટ કરે છે કે તમારા ઘડપણ સુધી હું તે જ છું, જે હતો, જે છે ને જે આવનાર છે. હું છું તે છું, એ જ પુરાતન સમયનો, યુગોનો ઈશ્વર આજે પણ એનો એ જ છે ને આપણી સર્વની સાથે છે. આપણે માણસ તરીકે ભવિષ્યને માટે ચિંતિત હોઈએ એ સ્વાભાવિક છે, પણ ઈશ્વર આપણા ભવિષ્યને માટે નિર્ભીક, નિર્ભય, નિશ્ચિંત, સુરક્ષિત, સલામત બનાવતા કહે છે. એ ભવિષ્યને એ નિર્ભીકને નિશ્ચિંત બનાવતા કહે છે. એક, પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. વ્હાઈટ, સફેદ વાળ, જેને પડિયા આપણે તરીકે ઓળખીએ છીએ, એ પડિયા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. 2, મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઉંચકી રાખીશ. અને 3, હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ. અને તેથી આવો, આવા આપણા સર્વસર્જક, પૂર્ણ જ્ઞાની, સૃષ્ટિ નિયંતા ઈશ્વર
કે જે વચન આપનાર છે, વચન પાળનાર છે, એ ઈશ્વરને સંપૂર્ણ સ્વાર્પણ કરી, વિશ્વાસ કરી તેમના પર પ્રેમ અને વિશ્વાસમાં, તેમના પરના પ્રેમ અને વિશ્વાસમાં દ્રઢ અને મજબૂતાઈ સાથે મળીને વૃદ્ધિ પામીએ. પ્રભુ એમ કરવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.